ચાલો સૌથી મહત્વના મુદ્દા ઉપર કામ કરીએ. એના માટે તમારે બધાને સરદાર પટેલને યાદ કરવા પડશે. સરદાર પટેલ એવું કહેતા, ઘરની વાત ઘરમાં રાખો, ઘરનું વાત ઘરમાં રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને કાળજું સિંહનું રાખો. તો તાકાતથી કામ કરવું પડે. આ કાળજું સિંહનું રાખવા માટે શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ ત્રણેય પરિવારમાં આવવું પડે. શેરિંગનો મતલબ થાય રોજ સાંજે પરિવાર બેસીને એકબીજાની વાતો કહે. કેરિંગનો મતલબ થાય એકબીજાની કાળજી રાખે. ડેરિંગનો મતલબ થાય ખોટી વસ્તુ હોય તો એ ખોટી વસ્તુને બંધ કરવા માટે તાકાત બતાવે. જો શેરિંગ, કેરિંગ ને ડેરિંગ આ ત્રણ મુદ્દા આવે ને તો પરિવાર સ્વર્ગ બની જાય, ઘર સ્વર્ગ બની જાય અને વૃંદાવન જેવી ઘટના ઘરમાં બનવા લાગે. લોચો એ છે કે આપણે આ ત્રણથી જ દૂર થઈ ગયા છીએ અને શો ઓફમાં કામ કરીએ છીએ. નો સ્ટેટસ નહીં મૂક્યું હોય એને તો 324ની કલમ પ્રમાણે ગરુડ પુરાણનો પાપ લાગશે. આપણી હું સાચું કહી રહ્યો છું, આપણી ફિલિંગ આર્ટિફિશિયલ થઈ રહી છે. જો ભાઈ સ્ટેટસ ના મૂકે તો બેન બપોર લગી મોઢું બગાડે, પછી બપોરે ભાઈ દાળ ભાત ખાઈને પરાણે મૂકે. કેમ કે લાગણીઓ બતાવતી થઈ ગઈ છે. લાગણીઓ બતાવીએ નહીં તો વ્યક્ત ન થાય. અને પાછું ચેક કરે કે 224 લોકોએ જોયું, અરે એટલે જ જોયું તો એને ઊંઘ નો આવે. 224 લોકોનો સ્ટેટસ જોવે છે. ના, લાગણીઓ છે ને બતાવવા માટે નથી, લાગણીઓ છે ને વ્યક્ત કરવા માટે છે. લાગણીઓ વ્યક્ત કરવા માટે છે. આજે પહેલું સ્નેહ મિલન સમારોહ, તમારું 50મું સ્નેહ મિલન સમારોહ, એવી લાગણીઓ આપણે વ્યક્ત કરવી છે. તમારા બધાના સહકારની જરૂર છે. બોલો આપશો? સાચું બોલવું પડશે. બોલો બોલશો? યસ. આમાંથી બેઠેલા માતા પિતા જેના ઘરે બાળકો છે, જેના ઘરે માતા પિતા છે, 3 પેઢીનો પરિવાર હોય, દાદા બા હોય, પપ્પા મમ્મી હોય અને વહુ ને સાસુ સસરા અને બાળકો હોય. 3 પેઢીનો પરિવાર હોય એટલે બાળકોને તો બધું જોવા મળે. પપ્પા જોવા મળે, દાદા જોવા મળે, બા જોવા મળે અને બાને બધું જોવા મળે, એની વહુ ને એની વહુ જોવા મળે. હા કે ના? તો આ બધા મારી સામે બેઠા છે. જ્યારે હું તમને પૂછું છું એક સામાન્ય પ્રશ્ન, શું તમે તમારા પરિવારને પ્રેમ કરતા નથી? અચ્છા, કરે છે બધા. બધા તમે પરિવારને પ્રેમ કરો છો? અરે વાહ, અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. મને બહુ ગમ્યું કે તમે બધા તમારા પરિવારને પ્રેમ કરો છો. ઓલા બેનને મોકલો ને, બાજુમાં બેઠા એને. હા, અહીંયા આવો ને. કોલેજ કરો છો? અચ્છા, કોલેજ કરતા હોય બેન આવો ને કોઈ. અહીંયા આવો, અહીંયા આવો. ચશ્માવાળા બેનને બોલાવો. જો પરિવારની ડેફિનેશન ક્યાં ગયા? આવો આવો. હા એમ. યસ. શું નામ છે તમારું? રંઘોળિયા પ્રિન્સી. પ્રિન્સી બેન, કેટલામું તમે સ્ટડી કરો છો? સેકન્ડ યર કોલેજમાં. આપો માઇક લઈ લો. પ્રિન્સીબેન ને માઇક આપો. વેરી ગુડ પ્રિન્સીબેન. કેવું લાગે છે તમને અહીંયા સ્નેહ મિલનમાં આવીને? બહુ મસ્ત ફીલ થાય છે અત્યારે. બરાબર. પહેલી વાર જોયું છે આ સ્નેહ મિલન આવડું મોટું. વાહ ભાઈ વાહ વાહ, ખુશ થઈ ગઈ લે પ્રિન્સી. તાલી પાડો પ્રિન્સી માટે. અરે વાહ, બસ આ બાળકો ખુશ થાય ને તો ઘણું કામ થઈ જાય. પ્રિન્સી, હવે તારું માઇક વાપરજો. હા, વાંધો નહીં. ઓકે. પ્રિન્સી, આમ ઘરમાં કેવી મજા આવે ફેમિલીમાં? હા, બહુ મજા આવે. અચ્છા, હવે સવાલ સાંભળજો બેટા. કેટલા 19 વર્ષની થઈ ગઈ? હા, 19. વાહ, જોયું? વાહ, જબરદસ્ત હે. હવે મહત્વનો સવાલ છે બેટા, પપ્પાએ છેલ્લે હક ક્યારે કર્યું હતું? હલો પ્રિન્સી, સત્યમેવ જયતે. છેલ્લે ક્યારે કર્યું હતું? યાદ નથી બેટા. બીજો ક્વેશ્ચન, પપ્પાએ છેલ્લે આઈ લવ યુ ક્યારે કીધું હતું? હસો નહીં, જરૂરી છે. આ તો પ્રિન્સી એટલી બહાદુર. ઝાંસીની રાણી ગોતવાના છે. આપણે તમારા ગામની ઝાંસી રાણી તમારી સામે ઊભી છે, તાલી પાડો. એ બહાદુર છોકરી છે કે એને પોતાની જાત ઉપર પ્રયોગ કરવા, લોકોને સમજાવવા માટે સ્પેસ આપી. યસ. છેલ્લે આઈ લવ યુ પપ્પાએ ક્યારે કીધું હતું બેટા? નથી ખબર. અચ્છા, હવે ત્રીજો ક્વેશ્ચન. હા, તારો ભાઈ પૂછે છે એમ જ આન્સર. હું તારાથી 10 વર્ષ મોટો છું એટલે તું મારા પ્રશ્નને એવી રીતે ન જોતી કે ભાઈ મને કેમ આવું પૂછ્યું. તો એમ જોજે તારો મોટો ભાઈ તને પૂછી રહ્યો છે. વિશ્વાસ છે ને મારા ઉપર? તમે રંગોળિયા છો, હું વઘાસિયા છું. ઓકે, સાંભળ. નહીં, એને એમ ખબર પડી જોઈએ ને કે કોણ પૂછે છે. બેટા 2 વર્ષથી કોલેજ કરે છે. બહુ બધા પ્રશ્નો જીવનમાં આવતા હશે. બરાબર, મૂંઝાઈ જવાતું હશે. ઘણી બધી વાર એમ થાય કે સાલું હવે કેમ કરવું, શું કરવું, કોને કહેતું? મનમાં સાંભળજો. અને હવે ચોથો ને છેલ્લો પ્રશ્ન બેન, પપ્પાને ને મમ્મીને છેલ્લા કેટલા સમયથી હક કરવું છે બેટા? જીવું છું ત્યાં સુધી. અને કેટલા સમયથી કરવું છે? તારી ઈચ્છા કેટલા સમયથી છે? જ્યાં સુધી મરીશ નહીં ત્યાં સુધી. હજી પ્રિન્સીના પપ્પા અને મમ્મી જો ખુરશી છોડી ના શકતા હોય તો મારે પાછું સરદાર પટેલ બનવું પડે 562 રજવાડા ભેગા કરવા માટે. ક્યાં છે પ્રિન્સીના પપ્પા? ક્યાં છે?
આવો મારા ભાઈ, આપણે પરિવારને ગામને એક કરશું. પહેલા આપણી પ્રિન્સીને આપણી જરૂરિયાત છે. આવો દોડતા દોડતા આવો મારા ભાઈ, જેટલી તાકાત હોય એટલું દોડી જાઓ. તમારી પ્રિન્સી તમને યાદ કરે છે. બેટા પપ્પાને હક કરો, જાઓ તમે બી દોડીને જાઓ. જાઓ જાઓ, ચિંતા નહીં. અત્યારે જે આ પ્રિન્સી રડે છે ને એટલો પ્રેમ એને એના પપ્પા પ્રત્યેનો છે. બીજા હાથને મામેરા મૂકવા છે, બે હાથે બરાબર દીકરીને હક કરો. મારી પાસે આવવાની કઈ જરૂર નથી, ત્યાં જ હક કરો. કરો કરો, બે હાથે. આર્ટિફિશિયલ નહીં લગાડો, ચિંતા નહીં કરો. આ કોની દીકરી છે? કોની છે? મારી. અને જો એની આંખોમાં જોવો એકવાર ખાલી. મમ્મી ક્યાં છે? મધર ઇન્ડિયા. આવો મમ્મી આવો, દોડતા દોડતા આવજો. તમારી દીકરીને તમારી જરૂરિયાત છે બેન, દોડતા દોડતા આવો. બધાને વિનંતી કરી રહ્યો છો. આ તો પ્રિન્સી ખાલી મેં સેમ્પલ બતાવ્યું છે ભાઈબંધ. પરિવારમાં જરૂર છે. માઇક લઈ લો ને તમ તાર. આરામથી પરિવાર હક કરો, આરામથી. હાથ છોડ દો ભાઈ. તમે શરમ નહીં લગાડો. તમને શરમ લાગે છે ને તો હક કરો. ભેટો ભેટો, આરામથી ભેટો. અહીંયા કોઈ ફોટો નથી પાડતો, આરામથી ભેટો. તમે પ્રિન્સીને જોવો. અલા ભાઈ, અલા નરેન્દ્ર મોદી સાહેબ છે ના મમ્મી હીરાબા 98 વર્ષના છે. 98 વર્ષના હીરાબા, મનસુખ કાકા 98 વર્ષના હીરાબા 70 વર્ષના નરેન્દ્ર મોદી સાહેબને દુનિયાની આખી બધી ચેનલો જોતી હોય, માથા ઉપર કિસ કરે, એને હક કરે, એને ભેટે અને આમ ખંભા ઉપર શાબાશી આપીને કે જા નરું તું બહુ જિંદગીમાં આગળ વધાય. અને તમે તમારા 19 વર્ષની દીકરીને ભેટી નથી શકતા. મને યાદ આવે છે, મારો એક મિત્ર છે પંજાબી. એ પંજાબી મિત્ર એક લગ્નમાં આવ્યો અને એક બેન રડતા હતા. એને વિદાય સમયે દીકરીને રડતી જોઈ મને એ પૂછ્યું કે બેટા કેમ રડે છે? મેં કીધું અહીંયા ન પૂછાય, કોઈક મારશે. હોટલમાં ગયો, પાછું પૂછ્યું મનીષ वो दीदी क्यों रो रही थी? मैं कीधु अला पूछ में कोक मार से कि ना मन के. मैं कीधु हमारे में जब लड़की 25 साल की होती है, उसकी शादी होती है, विदाई होती है, तो वो रोती है. बोले आपके में लड़की रोती है? तो मैंने बोला आप में क्या होता है? बोले हमारे पंजाब में तो बल्ले बल्ले करती है. અને પછી શબ્દ બોલ્યો ને મનીષભાઈ, હરેશભાઈ બહુ કામનો હતો, જે મને અત્યારે પ્રિન્સીમાં દેખાણો. એ શબ્દ બોલ્યો कि आप में जब लड़की या लड़के 5 साल के होते हैं ना, तब मम्मी पापा उसको हक करते हैं, उसको अपने दिल से लगाते हैं. लेकिन जब वो 5-6 साल की उम्र की बड़ी हो जाती है, फिर से कोई हक नहीं करता. डायरेक्ट 25 साल की होती है तब करते हैं, इसलिए वो रोती है. આ તમારી દીકરીને તમારા ભેટવાની જરૂરિયાત છે. અને આ એક ભાઈ તરીકે કહી રહ્યો છું, મારી વાતને સમજો છો. રોજ એકવાર ભેટશો. અને બધી મમ્મી પપ્પાને કહું છું, કોણ પોતાના બાળકોને, પોતાના માતા પિતાને બી માતા પિતા બાળકોને, બાળકો માતા પિતાને કોણ આઈ લવ યુ કહે છે? જોઈ લ્યો સાહેબ, આ સરકારી પીપળવાની હાલત જો. ગામ તો સુધરશે, સમાજ સુધરવાની જરૂરિયાત છે. આપણે આપણા બાળકોને આઈ લવ યુ કહેતા નથી ને, એટલે આ 19-20 વર્ષના બાળકો જેટલા કહે છે ને વંદન, કહે છે ને અભિનંદન, હું એના માટે જ આવ્યો છું. પણ બધા કહેવા મને તો બહુ મજા આવે. બોલો, તમે તમારા બાળકોને આઈ લવ યુ કહેતા નથી ને એટલા માટે આઈ લવ યુ કહેવા વાળા શોધી લે છે.